નમસ્કાર મિત્રો, હું છું આપનો મુનાભાઈ, સરપંચ હરિપર પાડ, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. મિત્રો, આપણે આજ વાત કરવી છે ગુજરાતના વર્તમાન સમયની અને આપણા ખેડૂતોની. આપણે બધાને ખબર છે કે હમણાં આવેલા કમોસમી વરસાદથી આપણા ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થયેલું છે. આખા વર્ષની કમાણી, આખા વર્ષના સપનાઓ ધોવાઈ ગયા છે. આપણો ખેડૂત જે જગતનો તાત કહેવાય, જે મારા ને તમારા પેટ ભરે છે, જે આપણને અન્ન આપે છે ઉગાડીને, એ ખેડૂત આજ એટલો બધો દુઃખી છે. અનેક ખેડૂતો આત્મહત્યા કરવા માંડ્યા છે. મિત્રો, ખાસ વાત તો એ છે કે જે આપણી સરકાર છે એ હજી સર્વેના કામમાં પડી છે કે સર્વે કરાવું છું ને એ પ્રમાણે દેશું. અરે ભાઈ, શેનો સર્વે? તમારી પાસે બધા ડેટા છે કે એની પાસે કેટલી જમીન, બધું તમે સર્વે કરાવો અને પછી અમને વળતર આપો ને. એ લોલીપોપ તો આપતા જ નહીં. હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આવી કોઈ લોલીપોપ આપણે લેવા માટે સર્જાણા નથી. આપણે ખેડૂતના દીકરા છે, આપણે ખુમારીવાળી કોમ છે, આપણે ખેડૂત છે, જગના તાત છે. પૂરેપૂરું વળતર જો સરકાર આપતી હોય તો જ આપ હા પાડજો. અને બીજું કે અત્યારે સરકારના હું જોઉં છું ઘણા દિવસથી આ વરસાદ પછી એના મિનિસ્ટરો આવે છે. હા, બધા મિનિસ્ટરો આવે છે ગાંધીનગરથી, એક બે ખેતરે જાય, ફોટા પડાવે અને એ પણ પેલા ગમ બૂટ પહેરીને. એલા ભાઈ, તમારા પગમાં મહેંદી મૂકી છે? તમને કોઈ કંઈ કહેવાવાળું નથી? બે ફોટા પડાવ્યા, છાપામાં આપ્યું, મિનિસ્ટર સાહેબે મુલાકાત કરી, સ્થળ વિઝિટ કરી. શેની મુલાકાત? શું કહે? તમારે આ બધું કરવાનું છે? અરે, તમારા માટે થઈને આ ખેડૂતોએ દિવસ રાત જોયા વિના મહેનત કરીને આપણને અન્ન આપ્યું છે, આપણા પેટ ભર્યા છે, આપણને જીવતા રાખ્યા છે. એ ખેડૂતને આજ ભીખ માંગવાની તમારી પાસે? અરે, લાનત છે તમારા જેવા શાસકો માટે. પાછા ત્રણ જણા છત્રી પકડે મિનિસ્ટર આવે એટલે કઈ તમે શહેનશાહ છો? કોઈ બાદશાહ છો? કોઈ રાજા છો? રજવાડું છો? શેનું તમારે પણ આટલું બધું? તમે કોઈ ફોરેનથી આવો છો? તમને જો એટલો વિચાર તમારા ખેડૂતનો ન આવતો હોય, તમારે હજી લોલીપોપ પકડાવી હોય, તો મારો ગુજરાતનો ખેડૂત આ વખતે લોલીપોપ સ્વીકારશે નહીં. આ તમે બધા ખાસ યાદ રાખજો. તમને એમ છે કે તમને કોઈ કહેવાવાળું જ નથી. આ ગુજરાતની જનતાએ તમને શાસન ઉપર બેહાડ્યા છે, તમને સત્તા આપી છે. તમે ટ્રસ્ટી છો, માલિક નથી, તમે કોઈ પેઢી નથી. તમે દર વખતે એવું કહો મુખ્યમંત્રી સાહેબ આવે 2000 કરોડની ભેટ આપી. શેની ભાઈ ભેટ? શેની ભેટ? અમારા રૂપિયા છે ને તમે આપો છો, અમને વ્યવસ્થા કરી દો છો, સુવિધા આપો છો. અરે, મોડું કરો હો ને એમાં તમને દંડ થવો જોઈએ, તમને મારવા જોઈએ. ગુજરાતની પરિસ્થિતિ જોવો તમે. આજ યુપી ને બિહારના દાખલા ગુજરાતમાં દેવા માંડ્યા. અરે, આજ બેન દીકરી તો ઠીક, એક સામાન્ય માણસ પોતાના ઘરેથી જણ મરદ આદમી બહાર નીકળતા ડરે છે. ક્યાં તમારી કાયદોની વ્યવસ્થા ગઈ? કોઈ કહેવા વાળું જ નથી. તમારા ગૃહમંત્રી 4 શબ્દો ફાંકા ફોજદારી કરીને વયા જાય. મુખ્યમંત્રી તો ભોરિયો બાપો, મક્કમ અને મૃદુ. શું મક્કમ અને મૃદુ? શાસક તો કઠોર હોવો જોઈએ. એક આદેશ છૂટે ને આ બધું રાબેતા મુજબ થવા માંડવું જોઈએ. અને તમને કોઈ કહેવા વાળો નથી. આ વખતે ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતોને નિરાશ કરવામાં આવ્યા તો યાદ રાખજો, આવનારા દિવસોમાં તમને ઘર ભેગીના કરી દેવાના થાય. બરોબર? આ હું તમને જાહેરમાં કહું છું, ગુજરાતની જનતા વતી કહું છું. ગુજરાતની કાયદો વ્યવસ્થા, ગુજરાતની સારી સુવિધાઓ, સારા રોડ, બધું તમે ખતમ કરી નાખ્યું છે. એટલો બધો ભ્રષ્ટાચાર કરવો તો ગુજરાતના જનતાના વિશ્વાસને નહોતો તોડવો, તો મત માગવા નહોતું આવવું. આ બધી ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે કે આ વિડીયોને તમે ફૂલ શેર કરો, બધે શેર કરો, સોશિયલ મીડિયામાં શેર કરો અને આ લોકો સુધી આપણો અવાજ પહોંચાડી દો.